જો આજે છે ને આપણે રીંગણા બટેટાનું ભરેલું શાક ખાવાનું મન થયું છે, એ બી ગ્રેવીવાળું, એટલે આપણે ટ્રાય કરીએ। હું તો પહેલી વાર બનાવું છું, આમ તો ગ્રેવીવાળું બનાવેલું છે, પણ થોડુંક આમ અલગ રીતે બનાવવા માંગુ છું, તો આપણે જો આગળ જોઈએ, જો ભાવશે તો આપણે એ પ્રમાણે બનાવશું આગળ બીજી વખત। આજે જુઓ તમે મિત્રો, પહેલાં તો છે ને મિત્રો આપણે રીંગણાને કટ કરીને આપણે એને તેલમાં થોડાક બોઇલ કરીને તળી લઈશું આપણે, કારણ કે થોડુંક આપણે ડિફરન્ટ રીતે કરવું છે ને એટલે, બાકી તો કંઈ કશો વાંધો નહીં। જો આપણા રીંગણા ફ્રાય થઈ ગયા છે, હવે આગળ એની પ્રોસેસ થોડોક ભરેલો મસાલો આપણે બનાવવાનો છે, તો આપણે ભરેલો મસાલો બનાવી લઈએ। જો તો આપણે મેં આમાં છે ને ચવાણું છે, તીખા ગાંઠિયા છે, થોડાક માંડવીના દાણા છે, એવું થોડુંક મેં એને ક્રશ કરી લીધું, કારણ કે જો આપણે બધું ઓલું કરીએ તો આપણે થોડુંક પછી એમાં છે ને થોડુંક તેલ નાખી દઈએ આપણે, જેથી આપણે મસાલો ઇઝી રહે ભરવામાં। થોડુંક આપણે તેલ એડ કરીએ, એ બી સિંગ તેલ છે એટલે એની સ્મેલ સારી આવશે, બાકી તો જેવું જે ખાતા હોય એ બી ચાલે। આમાં થોડુંક નમક આપણે એડ કરીશું, અને થોડુંક બધું આપણે ચટણી, હળદર, ધાણા જીરું અને થોડુંક આપણે પાણી એમાં એડ કરીશું, જેથી આપણો મસાલો, જો મિત્રો હવે આપણે એમાં મસાલો થોડો રેડી કરેલો આપણે એમાં ભરી લઈએ, જેથી આપણો મસાલો એમાં પેક થઈ જાય। થોડુંક આમ ઓલું લાગે ને આમ ઓલું, તો આપણે એમાં એડ કરી। જો આપણા બટેટા અને રીંગણા ભરાઈને તૈયાર થઈ ચૂક્યા છે। હવે આપણે ટમેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી લઉં। જો આપણે હવે ડુંગળીને ટમેટાની ગ્રેવી કરી લઉં। મિત્રો તેલ માટે છે ને વઘાર માટે તેલ મૂકી દીધું છે, એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું, અને મેથી અને રાઈ ઓમે હેલ્થ માટે સારી ને વઘાર માટે સારી હો। આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ, પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ, જો હવે આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી કરીને ઓલી ઉમેરી દઈએ, એટલે જેથી એ બી પાકી છે, અને આપણે ધીમે ધીમે આપણે એને હલાવવાની છે, જેથી ગ્રેવી સરસ રીતે પાકી જાય। હવે હા, આપણે જે મસાલો કર્યો તો એ બી એમાં થોડોક એડ કરી દઈશું, કારણ કે મસાલા વગર તો અધૂરું છે। આપણે જે મસાલો બનાવ્યો છે ને ભરવા માટે, એ આમાં થોડોક આપણે એડ કરી દઈએ, જેથી ગ્રેવીમાં એને એડ પાકવામાં પણ મજા, આમ ખાવામાં પણ મજા આવે, અને પાકી જાય એટલા સુધી આપણે ધીમે ધીમે ચલાવતા રહીએ। હવે એમાં પાણી થોડુંક એડ કરી દઈએ, જેથી આપણે મસાલા કરી શકીએ એમાં। એમ તો ગ્રેવી થોડી ઘટ થવા માંડી છે, તો આપણે એના મસાલા કરી દઈએ। તો પહેલાં તો આપણે એમાં ચટણી, ધાણા જીરું, હળદર, અને આના વગર તો આપણે ચાલે જ નહીં, તો આપણે સ્વાદ અનુસાર લઈ શકીએ છીએ। કે એમાં એવું હોય, ઘણા થોડુંક ચડિયાતું ખાતા હોય, ઘણા ઓછું ખાતા હોઈએ, જેથી આપણે સ્વાદ અનુસાર આપણે નાખી શકીએ। હવે એને આપણે ચલાવી લઈએ। હવે આપણી ગ્રેવી સરસથી પાકી ગઈ છે, જેથી આપણે એમાં રીંગણા, બટેટા આપણે બધું તેમાં હળવે હળવે નાખી દઈએ, જેથી આપણું સરસ એને, જો મિત્રો આપણી શાક, મેં તો ફર્સ્ટ ટાઈમ આવી રીતે ફ્રાય કરીને પહેલાં બોઇલ કર્યા અને પછી ફ્રાય કરીને રીંગણા નાખ્યા છે। ઘણી વાર આપણે સ્ટીમ રીંગણા કરીને પણ ભરેલ રીંગણાનું શાક બનાવી શકીએ છીએ, ઓમ પણ બનાવી શકીએ છીએ। મેં થોડીક અલગ ટ્રાય કરી કે જોઈએ હવે તો ખાઈને કેવું લાગે છે। હું બી બનાવ્યું છે, તમે બી એક વખત ટ્રાય કરો, બસ બીજું શું, આપણી રેસીપી તૈયાર। હવે આપણે એમાં થોડીક ધાણા ભાજી એડ કરી દઈશું। તો બાય।